કેમ છો બધા મિત્રો? આજે આપણે પોથીમાં જવાના છે સત્યનારાયણ ભગવાનની. આ છે ડીજેના માલિક હરિભાઈ, ડીજે ચલાવેશ, તમે જોઈ શકો છો. ઓપરેટર ને બધા લાઈક કરો, ફોલો કરો, જોઈ શકો છો. ડીજે આવી ગયું, ઓપરેટિંગ ચાલુ છે. આમાં રુદ્રભાઈ છે, પડદાદા આવી જશ, ગોતીડા પણ આવી જશ, અને પોથી ટેબલ પર મૂકીને હવે શણગાર ચાલુ છે, જોઈ શકો છો. પોથીને ફૂલ સાથે વધાવી રહ્યા છે. આરતી શરૂ કરવામાં આવીશ, તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયોમાં લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો મિત્રો. હવે પોથી નીકળી ગઈ છે, ખૂબ આનંદમાં છે. દાદા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, લઈને આગળ વધી રહી છે. ધીમે ધીમે બધા નાચી રહ્યા છે, જોઈ શકો છો. ધીમે ધીમે આગળ વધી રહી છે પોથી. બહેનો કરતાલોનો તાલ સાથે આનંદમાં બહેનો ગોતેડું લઈને જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો એક લાઈક થઈ જાય, બ્લોગમાં નવા હોય તો, અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે જાય ધીમે ધીમે. અમારા બધા મિત્રો નાચી રહ્યા છે, તમે જોઈ શકો છો. અમારા પારસભાઈ ને બધા તમે જોઈ શકો છો. અમારા મિત્રો બધા આનંદમાં ફૂલ. નાના તાબુડિયા તમે જોઈ શકો છો. હવે આપણે આવી ગયા છે જૂની હિયાળે, ત્યાં પૂગ્યા છે. ધીમે ધીમે પોથી આગળ વધી રહી છે. આમાં નરેશભાઈ છે, હાથ ઉષા કરીને નાચે, સીન નાખે ખોટા ખોટા, તમે જોઈ શકો છો. પડદાદા કે આજે તડકો બહુ છે, તમે જોઈ શકો છો. લાઈક કરી દેજો મિત્રો. એક પોથી ધીમે ધીમે આગળ વધી રહી છે, તમે જોઈ શકો છો. પોથી આવે દેખો, અને ફૂલ આનંદમાં ડીજેના તાલ સાથે તમે જોઈ શકો છો. આ અમારા બધા મિત્રો છે નાના નાના, અને આ મહાકાળ ડીજેના સથવારે. હવે આપણે આવી ગયા છે ચોકમાં, તો આપણે થોડા ગરબા રમી લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે ગરબા રમવા. અમારા પારસભાઈ ને હિરેનભાઈ ને બધા ગરબા રમે. અમારા ડીજેના ઓપરેટર છે હરિભાઈ અને વિજયભાઈ, તમે જોઈ શકો છો. કિશનભાઈ ને બધા ગરબા રમી રહ્યા છે. આ ગિરનારી ગ્રુપના સભ્ય છે, તમે જોઈ શકો છો. આ અમારું નાનું ખેલૈયા ગ્રુપ છે, તમે જોઈ શકો છો. આ બહેનો છે તે સારો એવો રાસ રમી રહી છે. બહેનો ફૂલ આનંદમાં ગરબાની રમઝટ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. બધી બહેનો અને ભાઈઓ અને બધા ગરબે સારી રીતે રમી રહ્યા છે, તો લાઈક કરી દેજો. હરિભાઈ ટેમ્પો હાકેશ, તમે જોઈ શકો છો. ઓપરેટર છે, ડીજેમાં બધા નાચે, તમે જોઈ શકો છો. બહેનો ખૂબ આનંદમાં છે આજે, કેમ કે ગામમાં પોથી ફરેશ, અને નાની એવી બહેનો ગોતીડો લઈને આગળ વધી રહી છે. અને પડદાદા તમે જોઈ શકો છો. તો હવે હું પણ નાચી રહ્યો છે, તમે જોઈ શકો છો. અમારી પાછળનું દૃશ્ય જો કેટલી પોથી લાંબી છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગામના ઝાપેથી નીકળી ગયા છે. અમારા બધા મિત્રોના ડાન્સ કરી રહ્યા છે. બેનો કરતાલન તાલમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો. ડીજે ધીમે ધીમે આગળ વધે છે. અમૃતાલયના બાજુમાં પૂગી ગયા છે આપણે. હજી પણ બધા મોજમાં જ છે, આનંદમાં જ રહેવાનું. મોજ જ હારે આવીએ, પૈસા હારે નહીં આવે મિત્રો. હવે આપણે ગામના સકલામાં આવી ગયા છે. આ બધા મિત્રો નાચે, બહેનો છે રાસ લેવા માટે તૈયાર છે.
તો એ સકલામાં આવી ગયા છે. તો ડીજે વાળાને કહેવામાં આવે છે કે રાસ ગરબા લઉં. તો હવે આપણે એ લેશે. બહેનોએ રાસ ગરબા શરૂ કરી દીધા. પોથીને વચ્ચે રાખવામાં આવેલ છે. તમે જોઈ શકો છો. લાઈક કરી દેજો નવા હોય તો વિડીયોમાં, અને વિડીયોમાં બને રહેજો છેલ્લે સુધી, તો તમને મજા આવશે. ભાઈઓ ખૂબ આનંદમાં છે. તો તે રાસ લેવા માટે તૈયાર છે. બધા રાસ લેસ તમે જોઈ શકો છો. આમાં રામભાઈ છે કેવી રીતના રાસ લેસ. આ ગલીમાં ડીજે હલવા જતું માનના ડીજે કેડું આગળ તમે જોઈ શકો છો. અમારા બધા મિત્રો નાસવા માટે પાછા આવી ગયા છે. મારા વિશ્વાસભાઈ છે, ખૂબ નાસે. પોથી ધીમે ધીમે આગળ વધી રહી છે. ભટદાદા તમે જોઈ શકો છો. ભટદાદા આગળ વધે, પોથી ધીમે ધીમે આગળ વધે. હવે આપણે નીકળી જતા સોનારી વાળા રસ્તે, અને ડીજે વાળા કે લાઈક કરી દો. समझ रहे हो ना? જોઈ શકો છો. પોથી આગળ વધી રહ્યા. બધા બહેનો બધી તાલીઓના ગડગડાટ સાથે આગળ વધી તમે જોઈ શકો છો. હવે આપણે આવી ગયા છે બાપા સીતારામ ચોક, અને ત્યાંથી આપણે નીકળી ગયા છે. ધીમે ધીમે પોથી આગળ વધી રહી છે તમે જોઈ શકો છો. હવે આપણે આવી ગયા છે ગુંદરાજ ચોક, અને પ્રકાશભાઈએ માથે પોથી દીધેલ છે, અને બહેનોએ ગોતીડા લીધા. અને આ બહેનો બધી કડતાલોના તાલ સાથે રમી રહી છે તમે જોઈ શકો છો. તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોમાં તો મને લાગે છે કે તમે બધા નવા જ છો, તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, એટલે આપણો વિડીયો આવે એટલે તમારે નોટિફિકેશન આવી જાય. મિત્રો કિશનભાઈ માથે પોથી લીધી, અને ફૂલ આનંદમાં, બહેનો પણ ફૂલ આનંદમાં છે, એટલે લાઈક કરી દેજો. આ મિત્રો ફૂલ મોજમાં છે તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે ગોંદરા ચોકથી નીકળી ગયા છે ધીમે ધીમે. હવે ડીજે આગળ વધી રહ્યું છે. હા બધા મિત્રો ડીજે ટીંગાણા તમે જોઈ શકો છો, ને આ ભાઈ વિડીયો ઉતારે. હા તમે જોઈ શકો છો. ભટદાદા પણ આગળ વધી રહ્યા છે, પોથી પણ આગળ વધી રહી છે, અને બહેનો પણ આગળ વધી રહી છે. બીજા લાતાએ માથે પોથી લીધી, તો બીજા લાતા પણ ફૂલ મોજમાં છે તમે જોઈ શકો છો. બહેનો પણ મોજમાં છે, અને નાની નાની બહેનો ગોતીડો લઈને આગળ વધી રહી છે. ભટદાદા પણ ચાલી રહ્યા છે. પ્રકાશભાઈ ડીજેના તાલ સાથે નાચી રહ્યા છે તમે જોઈ શકો છો. હા મોજ, હા પ્રકાશભાઈ ફૂલ મોજ હો ભાઈ. તો મિત્રો હનુમાનજીના મંદિરે પોથી પૂગી ગઈ છે. તેમને લેવા માટે કિશનભાઈ અને પ્રકાશભાઈ આવી ગયા છે, અને ભટદાદા પણ આવી ગયા છે, અને પોથીને હનુમાનજીના મૂર્તિ પાછી મૂકવામાં આવી છે. તો ભટદાદા એમની વિધિ પૂરી કરી, અને ભટદાદા કે હવે આપણે પોથી લઈ લઈએ બહાર, અને પોથીને માથે મૂકવામાં આવી છે, અને બહેનો પોથી લઈને નીકળી ગયા. રામભાઈ અને પેલો છોકરો છે કડતાલોના તાલ સાથે તમે જોઈ શકો છો. कौन है ये लोग? कहां से आते हैं? તો મિત્રો આપણા ગામના ઝાપે આવી ગયા છે. તો ધીમે ધીમે બહેનો રાસ રમી રહી છે, અને ડીજેના સથવારે બધીને બહુ મજા આવીશ. આજે તો પોથી ગામમાં ફરી રહી હતી, એટલા માટે બધાને બહુ મજા આવે. તમે જોઈ શકો છો તડકો પણ એટલો જ છે. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ. હવે આપણે ધીમે ધીમે પોથીને વહેલી તકે આપણે સ્થાનક પાસે પહોંચાડી દઈશું. તો મિત્રો લાઈક કરી દેજો, ને શેર કરી દેજો, ને સબસ્ક્રાઈબ કરી દેજો. આ અમારા ગામનું બોડિયું છે. મહાદેવના મંદિરે આપણે પોથીને પૂગી ગયા છે તેમના સ્થાનક પાસે. તો ડીજેના મેન માલિક પોથી માથે લઈને આવી રહ્યા છે ધીમે ધીમે તમે જોઈ શકો છો. બધી બહેનો નાની નાની ગોતીડા લઈને તેમની સાથે આવી રહી છે, અને પોથીને આગળ 2 મિનિટમાં સ્થાનક પાસે પહોંચાડી દેવામાં આવશે. તમે મિત્રો જોઈ શકો છો હજી પણ બહેનો ફૂલ આનંદમાં તમે છે. હજી પણ બહેનો થાક્યું નથી,
તમે જોઈ શકો છો બહેનો હજી પણ ફૂલ કડતાલુના તાલ સાથે. તો મિત્રો આપણે મહાદેવના મંદિરમાં આવી ગયા છીએ. તો પોથીને હવે મૂકવા માટે ગોરાણીમાં જાય છે અંદર, અને તમે જોઈ શકો છો. તો મિત્રો એક લાઈક તો થઈ જાય, લાઈક કર્યા વિના જાતા ને મિત્રો આપણા વ્લોગને, અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. હવે પોથીને નીચે મૂકવામાં આવીશ, અને પાછા લઈ લીધીશ પોથી નીચે મૂકીને. તો મિત્રો આપણે હવે પોથી લઈને આવી ગયા છે, અને ભટદાદા પોથી નીચે મૂકી દીધીશ. ભટદાદા તેમની પૂજા આરાધના કરે છે. એ ભટદાદા પૂજા આરાધના કરે તો તમે લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો, અને જય શ્રી રામ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણો અહીંયા વ્લોગ અહીંયા પૂરો થાય છે, અને પોથી પણ આવી ગઈ છે, અને બધી બહેનો નમન કરી છે, અને આપણો અહીંયા વ્લોગ અહીંયા પૂરો થાય છે મિત્રો. તો આપણા વ્લોગને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ બધી બહેનો અને ભાઈઓ બધા નીચે બેસી ગયા છે.